એરફોર્સના વિમાન દ્વારા સુરત લવાયેલા ઈજાગ્રસ્તોને સૌપ્રથમ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। એરપોર્ટ પર શોકમગ્ન માહોલ જોવા મળ્યો હતો અને આજે એમ્બ્યુલન્સ સબવાહિની અને સ્ટ્રેચરનો ખડકલો જોવા મળ્યો હતો। જાણવા મળેલ માહિતી અનુસાર વલસાડ અને તેની આસપાસના ગામોમાં રહેતા લોકોની એક લક્ઝરી બસ બાબા અમરનાથના દર્શન કરવા ગઈ હતી। સોમવારના રોજ રાત્રિના સુમારે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગમાં વલસાડના 7 યાત્રાળુઓના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 19 યાત્રાળુઓ ગંભીર રીતે ઘવાયા હતા। આ તમામ ઈજાગ્રસ્તોને એરફોર્સના વિમાન દ્વારા સુરત એરપોર્ટ પર લવાયા બાદ સૌપ્રથમ ઈજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઈજાની ગંભીરતા જોઈને બીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળા, ધારાસભ્ય હર્ષ સંઘવી એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા। અમરનાથની ટૂર કરીને અમે નીચે ઉતર્યા અને ત્યાંથી પછી ભાઈ અમને મળ્યા તે કે કે તમારી ગાડીમાં પંચર પડ્યું છે, એટલે પંચર જેવું કરાવવા ગયું તો 1 કલાક એણે કાઢ્યો। પછી જેને થયું કે આ તો બહુ જલ્દી થઈ ગયું તો કે તમારી ગાડીમાં બીજું બી પંચર છે જુઓ એમ કે, તો પેલા ભાઈ કે બીજું બી કરી નાખો। તો અમે આમ તેમ 2 કલાક રખડીએ કીધું ત્યાં, અને 7 જેવા વાગ્યા એટલે ત્યાંથી મિલિટરી કેમ્પ પાસેથી ગાડી પાસ કરાવી અને પેલા લોકો અંદર ગયા અને આ લોકોએ ચાલુ કર્યું ગોળીબાર બારી પાસે, અને બારી પાસે જેટલા બેઠેલા એટલા 29 એક્સપાયર થઈ ગયા। અને હું જેવી બારી પાસે બાજુમાં બેઠેલી તો હું સૂઈ ગઈ લોહીમાં, ને પછી કાચ લાગ્યા અને જે પેલા સૈનિક અંદર આવ્યા ને તેણે છે જોરમાં લેવા માટે ગભરાઈને પગ મૂક્યો તો મારા પગમાં આવી ગયો, તેમાં થોડું વાગ્યું પણ એટલું બધું ખાસ નથી। એટલે ગોળીબાર થયો, હા, ગોળીબારથી જે બસની અંદર હતો તે શું માહોલ સર્જાયો? મતલબ તાત્કાલિક ખબર પડી ગઈ કે આ કંઈક હુમલો? નહીં, અમને પહેલાં તો એમ થઈ ગયું કે આ ફટાકડા ફૂટે એમ કે આ બધા કે ફટાકડા, આમ જોઈ તો બધા કાચ પડ્યા એટલે અમે લોકો બધા ગભરાઈ ગયા, બૂમા બૂમ કરી કે બચાવો બચાવો બચાવો। એટલે પેલા મિલિટરી કેમ્પ વાળા પાછા અંદર ગયા તો પાછા બધા દોડી આવ્યા। મિલિટરી કેટલા સમય પછી આવી ગઈ? એ તરત જ આવી 5 મિનિટમાં। એ લોકો જેવા અંદર ગયા કે આ ચાલુ થયું એટલે તરત જ એ લોકો આવી ગયા। સુરત શહેરના તમારી સાથે કોઈ યાત્રિકો હતા? હા, સુરત શહેરના લગભગ 3-4 હતા। સુરતના તેમાં મારી બાજુમાં જે એક બેન બેઠેલા તો ઓન ધી સ્પોટ એક્સપાયર થઈ ગયા, અને બીજા બેન મારી સાથે હતા એ થોડા બચી ગયા, થોડું વાગ્યું છે। અને કુંતા દમણના 4 જણા હતા, તેમાંથી એક ભાઈ એક્સપાયર થઈ ગયા। અને હું વલસાડથી મારા ઘરમાંથી એકલી જ આવી હતી અને બીજા વલસાડના 5-6 હતા। બ્યુરો રિપોર્ટ, સુરત।